હાથ જોડે આપણા જોડે ને 5 વર્ષ આપણે હાથ જોડવાના એમને. બિલકુલ કોઈ નેતાએ પોતાના ઘર જ ભર્યા છે, કોઈ એ કામ આજ સુધી કર્યું જ નથી. આવા ઉપરથી અમને એવા જાવ કે અમને તમારા ઓટોની જરૂરત નથી. આપણે અત્યારે ઉભા છીએ પાલનપુર શહેરના વોર્ડ નંબર 4 માં મફતપુરા વિસ્તારમાં. અહીંયાની કેવી સ્થિતિમાં લોકો જીવે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે આ ઉભરાતી ગટર. આ ભૂગર્ભ ગટર ચોકઅપ છે એ આ એક દિવસનો પ્રશ્ન નથી, આજની પરિસ્થિતિ નથી, પરંતુ આ વર્ષોની પરિસ્થિતિ છે. અહીંના મતદાતાઓ એ નરકાગાર સ્થિતિમાં જીવે છે. ના સફાઈ છે, ના રોડ રસ્તા છે, ના પીવાનું શુદ્ધ પાણી નિયમિત મળે છે, કે ના ભૂગર્ભ ગટરની નિયમિત સફાઈ થાય છે, કે ના પછી વરસાદી પાણીનો નિકાલ થાય છે. બસ આ જ નરકાગાર સ્થિતિમાં અહીંના લોકો વર્ષોથી જીવે છે. અહીંયાના અનેક સ્થાનિકો છે, આપણે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. આપણે જાણીશું કે અહીંયા કેવી પરિસ્થિતિ કેટલા સમયથી છે. આપ જણાવો વડીલ, કેટલા સમયથી અહીંયા રહો છો ને અહીંયા શું પ્રશ્નો છે? શું પ્રશ્નો છે અહીંયા? શું પ્રશ્નો શું છે એમ? એટલે અહીંયા ગટર ભરાય શું થાય? આ કેટલા સમયથી ઉભરાયેલી છે? ઘણા ટાઈમથી. તો કોઈ નેતા કોર્પોરેટર આવે છે જોવા? કોઈ નહીં આવતું. હવે તો ચૂંટણી વખતે તો આવતા હશે ને વોટ લેવા? હા હા કરે પણ કામ નથી થતું. કેટલા સમયથી આ પરિસ્થિતિ? પાણી આવે આપ જોઈ શકો છો પાછળ આમ આદમી પાર્ટીના પ્રચારકો છે, નેતાઓ છે. કોણ છે ઉમેદવાર? આવો ભાઈ. આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. શું નામ છે ભાઈ? અને શું પ્રશ્નો છે અહીંયાના? શું પ્રશ્નો સોલ્વ આઉટ કરવા માટેનું પ્લાનિંગ? મારું નામ છે સલમાન સમજાણી છે અને અમે કાલથી જે ફરી રહ્યા છે, સુવારફલી ફર્યા, ડાયરામાં ફર્યા, તો બધાના એક જ પ્રશ્ન છે કે જે ગટર લાઈનો છે એ ખરાબ છે, પાણીની સમસ્યાઓ છે, હાલ રોડ પણ બધા ખરાબ છે. કોંગ્રેસના ઉમેદવારો વર્ષોથી ચૂંટાઈને આવે છે, કોઈ કામ કરતા નથી, ખાલી બોલે છે. એના પછી 5 વર્ષ પછી કોઈ આવતું જ નથી પૂછવા. એટલે પબ્લિકની એક જ માંગ છે, પબ્લિક બદલાવ માંગે છે અને ઇન્શાલ્લાહ આ ફેરી આમ આદમી પાર્ટી બાજી મારશે. એમનાથી કામ નથી થતા તો તમારાથી થશે એની શું ખાતરી? ખાતરી અમે આપી શકીએ, કારણ કે અમે પબ્લિકની વચ્ચે પણ રહીશું. અમારા કામ નગરપાલિકા નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. આ બધી વાતો તો એ લોકો વર્ષોથી કરતા આવ્યા છે અને છેલ્લે એવું કે છે બોડી અમારી સાંભળતી નથી, પબ્લિક સાથ આપતી નથી, આવી એવી વાતો થાય છે. આ જ પરિસ્થિતિમાં લોકો વર્ષોથી જીવે છે. તો તમને ચૂંટીને મોકલે આમ આદમી પાર્ટીના તમને બંને ઉમેદવારોને, તો એવું શું નક્કર પ્લાનિંગ કે એવી શું લેખિત ખાતરી કે તમે કરીને જ બતાવશો? કઈ રીતે જનતા વિશ્વાસ કરે? અમારી સાથે જનતા પણ છે. વિશ્વાસ કરવાનું રીઝન બતાવો. અમારા પર વિશ્વાસ કરવાનું રીઝન છે કે અમારી પાર્ટી દિલ્હીમાં પણ કામ કરી ચૂકી છે, પંજાબમાં પણ કામ કરી ચૂકી છે. અમારી સાથે અમારી પૂરી બોડી પણ છે અને અમે પબ્લિકની વચ્ચે જઈશું. અમે કોંગ્રેસના ઉમેદવારની જેમ ખાલી જીતવા માટે ખાલી જે 10-15 દિવસ નીકળે છે, જીત્યા પછી ઢોલ નગારા વગાડે છે, ડીજે વગાડે છે, નાચે છે, અમે એ કામ નહીં કરીશું. અમે પબ્લિકની વચ્ચે જઈશું. અમે નગરપાલિકામાં અમારી વાતો રાખશું. અમારી વાતનો અગર પ્રશ્નનો, અમારા જે પબ્લિકનો સમસ્યાઓ છે એનો જવાબ નહીં મળે તો અમે એનું આંદોલન કરીશું, પબ્લિકને સાથે લઈને કરીશું. તો પબ્લિકને પણ વિશ્વાસ આવશે કે ના ભાઈ આ માણસ છે જે અમારી માટે લડત લડે છે. લડત લડવું અમારું કામ છે. અમે લડત લડીશું, છેડ સુધી લડીશું. કામ ના થયું તો પછી કઈ નહીં. કામ કેમ ના થાય? તમે મહેનત કરો તો ફળ કેમ ન મળે? મહેનત કરવું માણસનું કામ છે, બરોબર? બાકી કામ તો થાય જ. તમે કોઈ પણ ચીજની પાછળ પડો તો કામ થાય. પછી તમે ખાલી કહો કે હા અમે કરીશું, એનાથી કઈ ના થાય. એની માટે મહેનત પણ કરવી પડે, આંદોલન પણ કરવા પડે. આપણો દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજી એ આંદોલન કર્યા ને, એમને તો આઝાદ થયું નથી. એટલે એવું જ છે કે તમે કોઈ પણ ચીજ પાછળ મહેનત કરશો તો તમને ફળ મળવાનું જ છે. આંદોલનની મોટી મોટી વાતો થાય છે, પરંતુ આંદોલનો પણ થાય છે, બધું જ થાય છે, પણ જ્યારે કામ નથી થતા અને ત્યારે પરિસ્થિતિ આવીને આવી જ લોકોની હોય છે. અનેક ઉમેદવાર પણ છે. ભાઈ તમારી પાર્ટી દિલ્હીમાં પણ હતી, ત્યાંથી હારી ગઈ, કામ ના થયું,
કોંગ્રેસની પાર્ટી પણ વર્ષોથી રહી, પરિસ્થિતિ લોકોની તો ત્યાંની ત્યાં રહી, નેતાઓ ચૂંટાય છે, કરોડપતિ અબજોપતિ બની જાય છે, પબ્લિક એ જ ગરીબની ગરીબ રહે છે. એવું શું લેખિત આપશો કોઈ ખરું કે ભાઈ ના આ કામ થશે જ નહીં થાય તો રાજીનામું 2 વર્ષમાં, એવું કોઈ લેખિત આપવા તૈયાર ખરા? અમારી પાર્ટીને એકવાર ચોરસ આપો. ચાન્સ તો બધાને આપ્યું, બધાને આપેલું છે. આમ આદમીને દિલ્હીમાં ચાન્સ આપ્યું હતું, દિલ્હીમાં પછી એમને હારવું પડ્યું કેમ કે કામ નતા થયા. તો તમે શું લેખિત આપવા તૈયાર છો? લેખિત મની ચાન્સ આપો તો રાજીનામું આપી દઈશું. વિશ્વાસ કઈ રીતે કરે? કેમ કે આ તો અત્યારે વર્ષોથી અહીંયા પરેશાન છે, વિશ્વાસ કઈ રીતે કરે? અગર પબ્લિક માંગે છે, પબ્લિક અમને ગેરંટી આપે છે કે અમે તમને લાવીશું તો અમે જવાબદારી લઈએ છીએ. જનતા પર તો તમારે વિશ્વાસ રાખવો જ પડશે ને. તમે લેખિત આપશો, એક મિનિટ તૈયાર છે. તમે લેખિત આપશો તો જ લોકોને ભરોસો બેઠશે ને કે ભાઈ આ બીજા કરતા અલગ છે. વિશ્વાસ ક્યારે બેસે? બીજા નથી આપતા લેખિત એટલે એમના પર ભરોસો નથી બેસતો. જનતાને ભરોસો ક્યારે બેસશે? જ્યારે તમે લેખિત આપશો. લેખિત આપવા તૈયાર છો? બોલો. અમારા પાસે જે મુદ્દા આવશે, પબ્લિક અમને સપોર્ટ કરશે. બરાબર, અમે ક્યારે આવશું? અમે જીતીને આવશું તો કામ કરી શકશું. અમે એમને જો પબ્લિક નો છેલ્લે આ જ જવાબ છે કે હા તમે અમને ખાતરી આપો લેખિત, તો અમે અમારા પાર્ટીના જે વડા છે એમને પણ લાવીશું. અને આપણે લેખિત જોઈતું તો આપણે લેખિત પણ આપશું એમને જવાબદારી સાથે કે હા તમારા રોડ રસ્તાના કામ, ગટર લાઈનના કામ, પાણીની સમસ્યા એનું અમે નિકાલ લાવીશું. અને નહીં લાવી શક્યા તો અમે રાજીનામું આપી દઈશું રાજી ખુશી. એના માટે અમને ટાઈમ આપવો પડે. કોઈ પણ ચીજ 1-2 મહિનામાં નથી થતી, એ તમે પણ સમજદાર છો, તમને પણ ખબર છે. કોઈ પણ ચીજ કમસે કમ 8-10 મહિના 12 મહિના માંગે છે, એટલે 12 મહિનાનો અમને ટાઈમ આપશો, અમે કામ કરીશું. અને ન થાય તો અમે રાજી ખુશી રાજીનામું આપી દઈશું. આ તો કેવું એક વાર સરકાર હાથ જોડે આપણા જોડે ને 5 વર્ષ આપણે હાથ જોડવાના એમને. બિલકુલ. 5 વર્ષ અમને પાછળ કરવું પડે. સાહેબ આ જોવો ને અમારે અહીંયા પાણી ઉભરે, સાહેબ આ ગટરો ઉભરે, સાહેબ આ જો સમસ્યા અમારા છોકરા કઈ રીતે રહે, અમે કઈ રીતે રહીએ, એમને કોઈ પડી જ નહીં. આવા ઉપરથી અમને એવા જાવ કે અમને તમારા ઓટોની જરૂરત નથી, તો પછી અમારે કઈ રીતે વોટ આપવું, એમને કઈ રીતે એમને આગળ વધારવા? બોલો નેતાજી, છે કોઈ જવાબ? આટલા વર્ષોથી વોર્ડ નંબર 4 ની અંદર કોંગ્રેસની સરકાર છે, કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈને આવે છે. બરોબર, આ સવાલો બધા સહકાર આપીએ તો તમે નેતા બનો. નેતા કોનાથી? પબ્લિક છે. હોસ્પિટલ કેનાથી? પેશન્ટોથી. બિલકુલ. વકીલ કેનાથી? લોકો આરોપીથી. વકીલ આરોપીથી. જે એ જ ના હોય એમનું જ કામ ના થાય તો પછી શું કામનું? તમારી ડિગ્રીઓ શું કામની? તમારી નેતાગીરી શું કામની? અમારે જોવાનું નહીં. અમે અમને સહકાર નહીં આપો ને, અમે તમારી ચૂંટાઈને તમને પથ્થર બેસાડે તો અમારે કશું પછી અમારે તો જોવાનું જ નહીં. તમારી વાત સાચી છે. હા, જવાબ છે. મેં અભી હાલ તમને પણ કીધું કે અમે લેખિત આપવા તૈયાર છીએ. ક્યારે આપશો લેખિત? બોલો. ચલો, જનતા જ્યારે જનતા માંગે લેખિત જોઈએ છે, ક્યાંક લોકો કામ કરશે એવું લેખિત આપો. આ લોકો લેખિત આપવા તૈયાર છે તો ચાલશે. કામ થઈ જાય. અમારે બીજું કશું નહીં. અમારે બીજું જો ગરીબ પ્રજાને કશું જોઈતું બિલકુલ. નથી. એને સુખ જોઈએ, શાંતિ જોઈએ. એને કે ભાઈ જ્યાં બી ઝોપડી બાંધીને રહે એ સુખ શાંતિ રહે. નાની મજૂરી કરીને ખાય પડે, એને ઘરોના ગાડી આવી જાય, ગંદકી હોય, આપણો કઈ રીતે ઇન્સાન રહે? હોસ્પિટલોમાં પૈસા ભરે, એક તો 5 રૂપિયા કમાઈને લાવે ને 500 રૂપિયા હોસ્પિટલમાં ભરે. બિલકુલ. કઈ રીતે ઇન્સાનની જિંદગી જીવે? શું કહેશો? આવી પરિસ્થિતિ છે, કામ થતા નથી, જનતા ત્રસ્ત છે, નેતાઓ વોટ લઈને જતા રહે અમારે છે. કોઈ નેતા તો કોઈ અમાર કોંગ્રેસ, ભાજપ, એમઆઈ પાર્ટી કે બોગરા પાર્ટી હોય કે કોઈ બી પાર્ટી અમાર કોઈ ઓબ્જેક્શન નથી. અમારે કામ થવું જોઈએ. કોઈ બી નેતા XYZ બી આવશે ને તો કોઈ નેતા કામ કરવામાં આ હું ગેરંટી તમને કહી દઉં. કેમ કે આગલા 5 વર્ષની બી ચૂંટણી થઈ છે નગરપાલિકે, એમાં જે કોઈ બી વોર્ડમાં જે કોઈ બી નેતા બી આવ્યો છે ચૂંટણી, એને કોઈ નેતાએ પોતાના ઘર જ ભર્યા છે. કોઈ એ કામ આજ સુધી કર્યું જ નથી. એ તમે ગેરંટી લખીને આપો. એ લખીને આપે છે, એને કોઈ ગેરંટી નથી, પણ હું લખીને આપું એ મારી નેતા. આપ જોઈ રહ્યા છો તે મુજબ આ છે જનતાનો મિજાજ. જનતા ત્રસ્ત થઈ ચૂકી છે. હવે તો એટલી હદે ત્રસ્ત થઈ ગઈ છે કે નેતાઓના મોઢે કહેવા તૈયાર છે કે સાહેબ તમે કંઈ પણ કહો, હવે ભરોસો નથી રહ્યો. કેમ કે વર્ષોથી છેતરાતા આવ્યા છીએ, હવે ભરોસો નથી કે તમે કામ કરશો. આ છે જનતાનો મિજાજ અને આ હકીકત છે કે નેતા જીતે છે પછી ક્યારે મોઢું નથી બતાવતા અને કામ નથી કરતા. માત્ર ને માત્ર દોષ. નેતા જોડે ને